રામ રામ માડી. અમરત બાપાને ખૂબ ખૂબ કોટી વંદન કે આવી જોગ માયાને પ્રસન્ન કર્યા ને એના સાનિધ્યમાં આજે અમને આવા સરસ મજાના આશીર્વાદ અને માની પાઠશાળામાં અમને એડમિશન મળ્યું અને માની સમક્ષ અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ. માં તમારો ખૂબ ખૂબ આભાર, કરોડો કરોડો આભાર. આજે માં તમે બધું જાણો છો, માં તમે ત્રિકાળ જ્ઞાની છો. આ કળિયુગની અંદર માં સવાલે તમારા ને જવાબે તમારામાં તમે બધું જાણો છો. માં આજે હું ને મારી બેન થોડા ટાઈમ પહેલાં માં બે રોતા આવ્યા હતા, છેલ્લે બેઠા હતા માં, અને બે એકદમ એટલું રોતા હતા કે મારા પપ્પાને કેન્સર થઈ ગયું છે માં, 4થા સ્ટેજનું કેન્સર છે, સિવિલ હોસ્પિટલમાં માં દાખલ કર્યા છે. ડૉક્ટરોએ કહી દીધું કે માં શરીરમાં કઈ જગ્યાનું કેન્સર છે ને કોઈ વસ્તુની અમને ખબર નથી પડતી માં. ખરેખર માં અમે એટલા દુઃખી થઈ ગયા હતા માં, પણ અમે દવાખાનામાંથી બધું છોડીને માં, હું ને ભાઈ ને બેન બે તમારા પાસે આવીને દોડીને આવી ગયા કે માં હવે જીવાડતોય તું ને મારતોય તું. આજે માં મારા પપ્પા અહીંયા ઊભા છે, બધું ખાય છે, બધું પીવે છે, બધું બોલે છે ને માં તમારી સામે આજે ઊભા થઈને અહીંયા બેઠા છે. તો માં અમને એવા સરસ મજાના આશીર્વાદ તમે આપ્યા ને માં, નવું જીવન મારા પપ્પાને આપ્યું. તમારો કરોડો કરોડો આભાર. અને માં આવડું મોટું દુઃખ આવ્યું ને માં, કદાચ કાંઈક અમે નથી જાણતા, પણ અમારું દેવ દુઃખ હોય કે ગમે તે હોય માં, અને તમે એને ઊભું રાખ્યું ને આવું સરસ મજાનું કરી દીધું, તો માં તમારો કરોડો કરોડો આભાર. માં તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે હું એક શબ્દ બોલ્યો તો રોતા કે માં તમે મેલડીમાં એવું કહે છે કે દરેક ભક્તોના હૃદયમાં હું બેઠી છું, ને ડૉક્ટરોએ એવું કીધું કે હૃદયમાં એટલું કેન્સર છે કે આ માણસ એક ગોળી ગળી શકે એમ નથી, પણ આજે 20 ગોળી ગળીને માં એક એને કાંઈ વાળે વાંકો નથી થતો. તો ત્યારે માં એવું મેં કીધું હતું કે માં જો ભક્તોના હૃદયમાં ખરેખર વાસ કરતી હોય ને તો હૃદયમાં કેન્સર છે, એ કેન્સર તું મોટું નથી, મારી અમરત બાપાની મેલડી મોટી છે. અને આજે માં અમે આ પરિવાર સહિત અહીંયા આવીને ઊભા છીએ. માં તારો ખૂબ ખૂબ આભાર. અને માં તને જેટલો તારો આભાર માનીને માં એટલો ઓછો છે. માં કાંઈ અમારી ભૂલચૂક થતી હોય ને કાંઈ ગુનાહ થતા હોય ને માં અહીંયા અમે જેટલી વાર આવ્યા અમારાથી માં તમારા સેવકને કાંઈ પણ કહેવાય ગયું હોય તો માં તું ક્ષમા કરજે. અને માં તું બસ રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે. કયા સેવકોને શું કીધું તે? ના કદાચ અમારાથી માં કોઈ અમને કાંઈ કીધું નથી, પણ કાંઈક અમારાથી કાંઈ બોલાઈ ગયું હોય, કોઈને દુઃખ થયું હોય તો એની અમે બે હાથ જોડીને બધાયની માફી માગી છીએ. માં કદાચ ક્યારેક માં કાંઈ કહેવાય ગયું હોય ને માં મને એક વખત એવું લાગ્યું કે મારાથી કાંઈ બોલાય, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ આ બધાની સામે હું માં માફી માગું છું કે ખરેખર આવા દરબારની અંદર માં તમે બધાને બોલાવો છો. અને ઘરેથી નીકળીને ત્યારથી માં એક મિનિટે બસે અમને મળી જાય છે. બસ ન મળે ને તો માં રેલવેમાં અમને તમે એસી વાળા ડબ્બામાં બેસાડીને મોકલો છો. માં ખરેખર માં તમારા જેવી માં આખા વિશ્વમાં ક્યાંય નથી. માં ખરેખર માં તમે જોગ માયા છો. ખરેખર માં તમારો કરોડો આભાર. માં કરોડો આભાર. માં અમારું કાંઈ પણ માં અમારું કાંઈ હોય અને તમને યોગ્ય લાગે તો માં તમે અમને જણાવજો. બાકી માં તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારી માં રાજી થાય અને અમારી માં તમને આવીને ક્યારેક એવું કહે કે માં મેલડીમાં તમારો ખૂબ આભાર, આજે અમારા બાળકો અમારા ખોળામાં આવીને બેસી ગયા છે. માં ખરેખર માં તું રાજી રહેજે. માં તારા જેવી માં ક્યાંય નથી જોઈ. પાણિયારી વાળી માતાજી દુઃખ હાલે છે. પાણિયારી વાળી આને ખબર પડશે? પાણિયારે માં દીવા કરીએ છીએ, 2 દીવા કરીએ છીએ. ઓળખો કઈ માં મારી મમ્મી છે એ મેલડી માના દીવા કરે છે અને વર્ષોથી આ કરતા આવે છે. આપણે શું વાત કરી? હા માં બરાબર છે. ઘરમાં ગઈ, લાકડાવાળો દરવાજો ખોલ્યો, તારા અંદર ગઈ, તારા કૃષ્ણ ભગવાન ફોટો હતો, કૃષ્ણ ભગવાન સલામ દુઆ કરીને અંદર ગઈ, તારા પાણિયારી હતો ને તારા દીવા 2 થતા હતા, પહેલા 3 થતા હતા ને પછી 2 થયા. હા માં પાણિયારી વાળી માતા નડે છે એમ કહું છું તને. હા માં હા માં આને મગજમાં ઉતરસ? હા માં પાણિયારે દીવા થાય છે. તમે તમારી 100% 1000% વાત સાચી માં. અરે હાજી સ્વા કળિયુગમાં એ તો બહુ મોડું થશે લોકોને ઓળખવામાં, એટલે કઈ ઓળખો તો ઓળખાય. હા માં અમે ઈ સમજી ગયા માં, અમે જે કાંઈ કરવાનું હશે એ માં કરી નાખશું. તમે મારી વાત પેલા સમજો. તમને પાણિયાર જે દેવ છે દુઃખ આપસ, તમે એમાં શું સમજ્યા મને એમ કે? દીવો કર્યો માં, નિવેદ આપ્યું હતું, નિવેદ આપ્યું માં, મીઠા ભાત ને શ્રીફળ મેં આપ્યું હતું માં. ભલે માં થોડા ટાઈમ થી કરીએ છીએ, 6-8 મહિના થી થાય છે ને માં. કેન્સર એ ત્યારનું જ છે માં. હા માં હા માં હા તમે માં રાજા છો. પાણિયારી વાળું દેવ આ લોકોને દુઃખ આલે છે પણ સમજતા નથી. હું એમ કહું છું કે પાણિયારી વાળું દેવ છે તમારું નથી એટલે તમને દુઃખ આલે છે. આપણી માં આપણને દુઃખ આલતી નથી માં, નથી. તમે પાણિયારી વાળા દેવને પૂજવાનું ચાલુ કર્યું એટલે તમારી કુળદેવી નારાજ થઈ. તમારા ઘરમાં કુળદેવીનું ભયંકર દુઃખ આવ્યો કારણ કે આ મેલડી તમારી નથી. હા માં હા માં હા. અને ઉતરસ? હા માં સમજી ગયો માં. બધું
આ જે અમે દીવા કરીએ છીએ ને નવો દીવો કર્યો એ અમારા એકેય દીવા અમારા નથી માં. તમારા નથી. તમે એક દીવો કરો કે બે દીવા કરો કે 3 દીવા કરો, તમારા નથી 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 માં. મેં તમને કીધું કે તમે વિચાર કરો કે તમને પાણીયારી જ કેમ પકડી. હા માં. હા તારા ઘરે 7 વર્ષની દીકરીને મોકલી હા માં. એટલે મોમાઈ માતાએ કીધું હા માં. લાકડાવાળા મંદિર વાળી. હા માં. હા 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 એ કે કોણ છો એટલે એને એમ કીધું કે મારી માલ લઈને આવું. પછી હું મેલડી ગઈને મેલડીએ કીધું કે હું સિંધ વંશપરા નદી કંદ્રપ્યા મેલડી શું કેમ દુઃખ દો છો. એટલે કે 6 ભાઈની માતા હતી પણ એનું નિર્વણ ગયું ને ઘર પડી રહેલું ને મકાન ભાઈઓ ભાગમાં લઈ લીધું ને એટલે હું દુઃખ આલું છું. હા માં. હા માં સાચી વાત. 6 જ ભાઈ છે માં. અને મારી કોમનો આંબોય મેં હમણાં ઈ જ છે કે 6 એટલે 6 જ ભાઈ માં. તમારા ગોતેલામાં કાંઈ ફેર ના હોય મેં માં. તને શું કીધું હું કઈ ગોતવા ગઈ નથી. હું રાજા મેલડી છું, રાજ હા કરું માં. છું. હા માં. હા મેં તારા ઘરે 7 વર્ષની માને મોકલી. 7 વર્ષ દીકરી માનવ સ્વરૂપ લઈને તારા ઘરે ગઈ. લાકડાનો દરવાજો ખખાડ્યો ને ખોલ્યો એટલે લાકડાવાળા મંદિરમાંથી મોમાઈ આવી. હા માં. હા માં. મોમાઈ આવીને પૂછ્યું કોણ છો. હા માં. એટલે દીકરી એમ કે હું જવાબ આપી એને એમ કીધું કે મારી માન લઈને આવું છું. હા માં. એટલે હું મેલડી કહીને પૂછ્યું એટલે એને કીધું કે 6 ભાઈને તો દુઃખ હતું પણ આ દુઃખ હોર્યું ને દીવા લીધા. 1 દીવો કર્યો, 2 દીવા કર્યા, 3 દીવા કર્યા, એમને એમાં દુઃખી થયા. હા માં. દીવો કર્યા પછી બરોબર 17 દાડા થયા એટલે બરોબર ભયંકર રોગ આવ્યો. છાતીમાં દુખાવા હા ચડ્યો માં. હા અને હા. હાજે દવાખાના લઈ ગયા છે, નાખ્યો છે, ત્યારના ઉભા થતા. હા માં. હા માં. મેં તો સારું શું કરવું છે એટલે કે કહેજો કે દીવો ઓલવી નાખે ને પાણીયારી મેલડીના નામનું એક શ્રીફળ વધેરી દે અને શ્રીફળ વધેરે ને એટલે ઘરની બહાર નીકળે 3 કિલોમીટર નદી પડી, નદીમાં પધરાઈ દેજો કે શ્રીફળ વધેરે. હા માં. હા માં. હા માં. હા માં. મેં તો પછી તો કે પછી કહેજો કે મારી મોમાઈ પાસે બે હા. માં. મેં તો પછી તો કે મારી મોમાઈની માફી માંગ, હા માં. હા માં. સુખડી ધરાવ હા માં. હા. કે એને મારા થઈને રે તમે એવું કહો. મેં કીધું સારું પણ એનું પ્રમાણ તો આલો. હા માં. તો કે એમને એમ કહેજો કે એમના ખીચામાં 200 રૂપિયાની કે 100 રૂપિયાની નોટ પડી હોય ને તો ઘરે 10 કિલોમીટર આવતા પહેલા ડોશી મળે ને એને આપી દેજો. તો માનજે કે હું મેરડી બોલી હતી. ઉછેદ વંશપરા નદીના કંદ્રપ્યા મેરડી હતી. હા માં. હા માં. હા માં. રામ લાખ લાખ આભાર માં તમારો. લાખ લાખ અરે આભાર. મારું કામ જ આ દુનિયામાં ગોતવાનું છે. અરે મારું કામ ગોતવાનું છે. ગોતીને લાઈન તને આલ્યો. હા માં. હા હવે રાજી તારા કરવાની, માફી તારા માંગવાની. 10 કિલોમીટર તારા ઘરની 10 કિલોમીટર પહેલા એક બઈ જાય છે. હા માં. ઓછો ઓછી 55 થી 65 વર્ષની ઉંમર છે, પતલી છે, હા માં. લાલ કલરની સાડી પહેરી છે હા માં. હા માં. અને થોડી મેલી છે ને જાય છે. હા માં. 101 કે 201 રૂપિયા તારા હાલવા હોય તો એમને આપી દેજે. હા માં. એ ડોશીમાં મળે એટલે માનજે કે તમે મેરડીને પૂજવાની ચાલુ કર્યું, તમારા જીવનમાં દુઃખ આવ્યું હા માં. હા કારણ કે તમારી નથી. હા માં. આ 6 ભાઈનો વખો છે, તમે તમારા ઘરે લાયા છો. હા માં. હા માં. જે ઘર તમારું નથી એ ઘર તમે ભોગવ્યું, તમે ભાઈઓ ભોગવ્યું હા અને કોઈ તમને કીધું નથી કે મેલડી છે પણ તમે તમારા મનથી મેલડીને બેહાડીને પૂજવાનું ચાલુ કર્યું એટલે દુઃખ આવ્યો. હા માં. હા માં. શંખલપુરની બહુચર બોલો. હા માં. હા માં. હા માં. હા માં. રામ માં તમારો. હવે મેં તમને માર્ગ બતાડ્યો, તમને સુખી થવાના રસ્તા ગોતી આલ્યા. હવે એના પર તમારે ચાલવાનું આવ્યું છે, એમને ચાલવાનું. હા માં. હા માં. હા માં. 100% માં. 100% માં. માફી એમને માંગવાની, દીવો એમને બંધ કરવાનો, દીવો નાખી ના દેતો, ફેંકી ના દેતો. ના માં. જે દીવો કર્યો છે ને ત્યાં નીચે ખાના જેવું મળ્યું મને. હા માં. હા માં. હા માં. હા. એ દીવો કર્યો ત્યાં નીચે ખાના જેવું છે. હા માં. 3 બાય 1.5 નો. હા માં. ત્યાં ખૂણામાં દીવો મૂકી દેજે. ઉછેદ વંશપરા નદીના કંદ્રપ્યા મેલડી. રામ રામ માડી. રામ 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 રામ. તારા ઘરે જાઉં ને હું દુનિયામાં કોઈના બી ઘરે જાઉં ને કોઈ મામન પૂછતું નહીં તમે કોણ છો. હું શંકર ભગવાનનો દસ્તાવેજ લઈને ફરું હા છું. માં. હા ઉજ્જૈનના મહાકાલેશ્વર પાસે સોનાની કલમે લખાઈ લઈને આવી છો. હા માં. જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેને મળવું હોય એને મળો. હા માં. હા માં. બાબા ફકીરની સહી મારી પાસે. હા માં. હા માં. એટલે 201 કે 100 રૂપિયા હોય ને તો ઘરે પહેલા 10 કિલોમીટર આવશે ત્યાં આપજો. હા માં. હા માં. બધું સમજ્યા ને? બધું સમજી ગયા માં. બધું પૂછતા નહીં. માતાજીએ બતાવ્યું તો ને યાદ નહીં. હું ગાંડી છું, મને યાદ રહેતું ના માં. ના માં. 100% માં તમારા માટે તમે આવું સરસ મજાનું કામ કર્યું ને માં. અરે હું માતાજી આખી સરસ મજાની છું ને. અરે માં, મારી માનતા એવી હતી કે મારી માટે કોઈ ભેડિયો લઈ આવે, ફૂલ લઈ આવે, ગમે તે લઈ આવે, પણ માં તમારા માટે ભલે મારા તમને અમે કાંઈ આપી ન હકી માં, અમારી કાંઈ ઓકાત નથી, પણ નાનો એવો સોનાનો સૂરજ ને ચાંદીનો ચંદ્ર લઈને માં તમારા માટે આવ્યો છું. માં તમે હાથો હાથ સ્વીકારો માં. અને બધાના માટે માં હોનાના સૂરજ ઉગાડો છો તો માં આજે આ નાનો એવો માં સૂરજ તમને ઓળખાય. સોનાનો સૂરજ તમને આપો ને માં. 2 નથડી લાવ્યો છું ચાંદીની, એક તમારા માટે ને માં કાળકા માટે. 2 માં તમે નથડી પહેરો ને રૂમઝૂમ રાજી રહેજો માં. ચાંદો સૂરજ આ નથડી મારા બૈરું ક્યાં હરખથી ગયું? માં. બૈરું 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 હાલ બૈરું. મારું બૈરું માં જતું રહ્યું.
લગ્ન કર્યા હતા માં, પણ હવે ખબર નહીં, હવે તમે બધું જાણો છો, મારે કાંઈ એટલે મેં કીધું બૈરું ક્યાં ગયું? બૈરું બૈરું ગયું માં ગયું, ગાંઠતું ગયું, આવ્યું તેવું શું કરી માં, હવે ના આવ્યું ના આવ્યું માં, તમે બધું જાણો છો માં. તે પણ લઈ આવી કે ના? બસ માં અમે બે તમારા આવીને પગે પડીને માં તમારા એટલે જૂનું કે નવું? હવે માં તમે કરો ઈ ખરું માં, તું કહેતો હોય તો લઈ આવું પેલી ના. પણ શું કહું? માં હવે તમને સાચું કહું તો માં પ્રેમ તો બહુ કરું છું, પણ હવે એને મારી કિંમત નથી તો હું શું કરું? હું તને શું કહું છું, તું એને પ્રેમ કરે ને એ તને પ્રેમ કરે છે, દુનિયા ગઈ ભાડમાં. હા માં, હું હોના નથડી પહેરીને એને લેવા જાઉં, ના આવે ને તો ભર્યું મારા અવતારમાં. અરે માં તો તમારા જેવું કોઈ નહીં. એટલે મેં કીધું બૈરું ક્યાં ગયું? બૈરું બૈરું એટલે કીધું બૈરું ક્યાં ગયું? બૈરું ક્યારને પપ્પા કહે હે, પપ્પા કહે હે ક્યારના મનમાં. હા માં, મારા છોકરાને પૂછું, પેલાને પૂછું, આમ પૂછું, તેમ પૂછું, પેલું કરું. હા માં, પ્રશ્ન હોય ને, હા માં, નવું કરતો ને જૂનું તને લાયેલો છે, થોડીક રાહ જોજે. 100% માં તમે બોલો એમાં કાંઈ ફરે નહીં માં, એક ડગલું આગળ ના વધો. પછી આપણે વાત તે શું કરી કે અમે દર્શન કરવા આવજે, દર્શન કરવા આવે એટલે પાછી નથડી લઈને આવજે, એ તો જૂની થઈ ગયેલી હશે. અરે માં તમારા માટે સોનાની નથડી લઈને આવીશ માં, હું સોનાની નથડી લઈને, તમે કાંઈ માંગતા હવે નથી. તારા માટે મારે 15 જણને લડવાનું, 15 જણને આગા કરવાના, ને તમને બેન ભેગા કરવાના. હું મેલડી નદી ખરેખર માં, પેલો ડોહો વચ્ચે પડ્યો તો ને, ડોહાને ખાટલામાં નાખીને તારું બૈરું ના લાવું તો મારા અવતારમાં અરે ખોટ પડે. વાહ. ઉછળ સપર નદી ગંદ્રપ્યા મેલડી છો. માં મારી આબરૂ વહી ગઈ, મને બહુ દુઃખ થયું કે માં, અરે મેં એને બહુ પ્રેમ કર્યો ને માં, અરે ખબર ને ખરેખર. હવે મને કરજે પ્રેમ. અરે તમને માં, તમે મારી માન, હું તમારું સંતાન. મેં તને શું કીધું, જે ડોહો લઈ ગયો છે ને, ડોહો ખાટલામાં પડશે ને એટલે પછી ખબર પડશે કે જી હતો એ બરોબર હતો, એટલે પાછી મૂકીને બધું આવતી હશે. આ જીવીશ ને ત્યાં સુધી માં હું તમારા ભરોસે. અરે જીવીશ નહીં, તાર દીકરા ને દીકરા થાય તો મને યાદ રાખે. એક કળિયુગમાં મેલડી રચના કરવા આવી છે. હા માં, હા હા માં. એક હતી. અરે રે માં, મારી જોગ માયા મેલડી, તમારો ખૂબ ખૂબ આભાર માં. એટલા તારા ભાવથી લાવ્યો છે, મેં કોઈને કોઈ ના મંગાવ્યું ના નથી. માં, મારી ક્યારેય કોઈ વસ્તુ માગતા નથી, પણ આપણા હૃદયનો ભાવ એવો હોય છે કે ભલે નાનું તો નાનું, પણ સોના જેવું કાંઈક લાવીને આપીએ. મારી આવું સરસ મજાનું જીવન, અને સૌથી મોટી વાત કે આપણી માં આપણો ભેટો કરાવે છે, તો ખરેખર આવી માં ના તો હા, ખરેખર. ખાલી માન ભેટો કરાયો સાલા ગદ્દાર. અરે માનો ભેટો કરાવ્યો, પણ જે છેલ્લા શ્વાસ સુધી આપણી સેવા કરે. કાલે રાત્રે 10 વાગ્યા ને તો હુતા બૈરીન ફોટો જોયો. જોયો ના લેવા જાઉં તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી ઈશ્વર જોયો માં. મેં તને હું કીધું કે ઓલા હિન્દુસ્તાન બહાર જઈને આવી છો. હા શું કરું રાત્રે માં? 10 વાગે ફોટો જોઈને પાછો આરો મન કે હે. શું કરું માં, એક ના બે લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ અરે હવે શું કરું? આને સમજાવો. અરે માં, પણ તમે- માણસો, આને સમજાવો. અરે માં, તમે કીધું એમાં હું રાજી, એકદમ રાજી માં, તમારો કરોડો આભાર બસ માં. તારા રાજો ને ફોટાને જોવા જોઈએ. રાજ્ય કોક દાડો મારો ફોટો જોતો રહેજે. કોક દાડો અરે હું માં, મળવા તમને તો આવું મારા તો. હૃદયમાં બેસાડ્યા છે માં, મારો જીવ છો તમે માં, મારો જીવ છો તમે માં. હા તો તારું બહેરું લાવી દઉં રે. હા માં, જાઓ 100% એની હાહુની હાહુ બની ના લાવું ને તો મારું નામ મેલડી. હા માં, તમારો ખૂબ આભાર માં. એવો ઝઘડો કરાવું, એવું ઝઘડો કરાવું ને કે નહીં ભાભી એ કાઢી મેલે, હું મેલડી છું આ હા માં, હા જા માં, મારી હાહુ અહીંથી કે હા માં, આઈ, હા બગાડી માં. દો. તમારા ભરોસે ને તમારા ચરણે એટલે બધું- મારો ફોટો જોજે. અરે માં, તમારો હવાર આ ઉઠું તો કળિયુગ છે, 10 વૈરા મળશે. માં એક જ વખત મળે છે, મને ઓળખો ને તો ઓળખાય. હા માં 100% માં, 1000% માં, એટલે 10 વાગે બૈરાનો ફોટો જોવો ને તો 11 વાગે મેલડીનો ફોટો જોજે. 100% માં. કલાકે તમારો ફોટો જોઈશ માં, શ્વાસે શ્વાસે અરે તમારું મેં નામ આખા લઈશ. કીધું કલાકે જો. કલાકે તું બૈરું સપના જો, એમ હું કરું? કોઈ નહીં લાવા કળિયુગમાં, કોઈ નહીં લાવા. અમરથી મેલડી લાવશે.